પહેલા ગુરુ અને શિષ્યનો નાતો બાપુ પ્રજાપતિ સમાજમાં શ્રીબાઈ કુંભાર ને પ્રહલાદ આ બે બાપુ ગુરુ શિષ્યનો નાતો ત્યાંથી ચાલુ થયો. અત્યારે બધા કરે છે ગુરુ અને શિષ્ય, પણ એ આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, કોઈને કઈ દેવું નથી, ઓલામને કઈ લેવું નથી, ધંધો હાલ્યો બધા. મને તો સાહેબ હમણાં કહેતા હતા કે મને કે મારા તમે ગુરુ થઈ જાઓ. મેં કીધું પણ હું હજી હરખો ચેલો નથી, હજી ગુરુ હું તમારો શું થવું? અને બાપુ હું તમને એક વાત કહું કે ગુરુ બનવું ને ભલે જે બનતા હોય બનજો, તમારે કોઈ ઈચ્છા હોય તો બનાવજો ચેલા, મને કઈ વાંધો નથી, પણ શિષ્ય બનાવ્યા પછી તમારું જે થવું હોય થાય. બાકી જો શિષ્યને તમે ન પુગાડી શકો તો બાપુ તમારી અધોગતિ થાય, 100%ની વાત. આ સવારામ બાપા તમે જો પીપળી તમારો સમાજ, હા ગમે એવડો ઇતિહાસ બાપુ ફુલગરજી બાપુનો ગમે એવડો ઇતિહાસ હોય મને બહુ ખબર નથી, પણ બાપુ સવારામ બાપાએ તો પથારી કરી નાખી, પથારી ભજનની. અને સવારામ બાપા પછી બળદેવદાસ બાપાના આજ તમે જો વાસુદેવ મહારાજ બાપુ આજે એ પરંપરા નિભાવી અને ધર્મના વાવટા ફરકે તમે પીપળી ગયા હોય તો જોયું હોય કેવું બાપુ ઈ જતવાડ નું પીપળી કહેવાય, એના બદલે સવા ભગત નું પીપળી આખું નામ ફેરવી નાખ્યું. નગર અહીંયા બાપુ ખરા બપોરે જવું હોય તો વિચાર કરવો પડે, એના બદલે રાતે 2 વાગે બાપુ જુવાન દીકરીઓ બેનું હાલી જાય, કોઈનું પાણી ન હલે બાપુ. ઈ બાપુ પ્રજાપતિએ ભજન કર્યું. શું તમને 50 થી 60 વર્ષની વાત સવારામ બાપા થયા કે વર્ષો નથી આવી ગયા. આ વડીલો મોટા બેઠા હોય ને એમને તો સવારામ બાપાના દર્શને કર્યા હોય, ગયા હોય. સવારામ બાપા કઈ બહુ મોટી વાત નથી, ઝાઝા વર્ષ થઈ ગયા. જબુમાં તમે જો એક વાણંદની દીકરી બજાણામાં સવારામ બાપા ભજન કરે, સુરતા કોઈ સુકડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરી ભેટે, પડ્યું ત્યાં ગોતે નહીં, ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાં વાગી ગયો ભાઈ. અને પીપળી બજાણાથી પીપળીના ધક્કા ચાલુ કરી દીધા. તમે જો એક ભલે શિષ્ય હશે સવારામ બાપાના ઘણાય, પણ જબુમાએ બાપુ સવારામ બાપાને ટોચે પોગાડી દીધા. ઈ બજાણાની જેલમાં બેને પૂરે અને બેને જેલમાં પૂર્યા પછી જબુમા સવારામને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે છે ઈ અમારો ગુનો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, ને આજ મારા નાથ જો આવશે નહીં તો તમારી મારી માથે દુનિયા શું વિતાડશે? તેથી સવારામ એમ કહે છે કે બેટા કોઈ દી મારા નાથે આબરૂ કોઈની જાવા નથી દીધી, તું હું કામ ને મૂંઝાશ? અને તેથી સવારામ બાપાની હાજરીમાં ઈ જબુમાં વાણી કરે, ખૂટલ પોરો વધ્યો ખઈ, દુનિયા બતાવે અમને ડારો, મારા બાપ આ ભજન અમે ભજનના માર્ગે ચડ્યા, ઈ અમારો હળાહળ કળયુગમાં બાપુ આ બજાણાની જેલના તાળા તોડ્યા, ઈ કેવું ભજન કર્યું છે. તમને મને બાપુ આ સમજાય એવું જ નથી. અમે તો શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને અહીંયા અમે કોઈક બોલાયા હોય, તમે ગયા હોય ને તો શહેર વાળા તો હમણાં વધારે પડતા ભણી ગયા હોય, શું કે ખબર એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલા ખોટા ઉજાગરા કરે. હવે એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય બેટા. આજ નહીં તો કાલ તમારે ભજને તો આવવું જ પડશે. અને હવે આ વધ્યું હોય ને તો આ એક જ વધ્યું છે, લખવું હોય તો લખી લેજો. આમાં માં દીકરો બે શકે, ભાઈ બેન બે શકે, માં દીકરી બે શકે, બાપ દીકરી બે શકે, એવું જો હવે વધ્યું હોય તો ભજન એક જ છે. બાકી જય ભગવાન ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી મોબાઈલ આવ્યા, એમાં જે મોબાઈલે દી ઉઠાડ્યો છે બધાને ખબર છે. અમારે અહીંયા બાપુ કહેતા હતી મને કે બાપુ 10 વર્ષ પછી જોજો કે કોઈ ગામ એવું નહીં હોય કે 10 ગાંડા નો હોય. મેં કહું બાપુ 10 વર્ષની રાહ જો, આમાં શરૂઆત થઈ જઈ. તો તમે 10 વર્ષનું કહો છો, હાલો તમને દેખાડું. 3-4 તો થઈ ગયા. અને તમે જોવો તો કેવું માણસો બોલે છે મારી પાસે. બેનું હોત કાનના કીડા કરી, બધાને ખબર છે. આ તો હું તમારી આમાં એક રજૂઆત કરું, પણ આપણને હું તો ક્યારેક જોવામાં મને આવે ને તો હું એકલો મારો આત્મો કકળે. મને એમ થાય ખરા આના મા બાપે આવા જ સંસ્કાર આપ્યા છે. હે એક માએ 9 મહિના ઉદરમાં દીકરીને દીકરાને રાખ્યો હોય, તેથી મા બાપના અરમાન શું હોય? હે એક પૈસા કમાવા હાટું માણા ગમે એવી વાર્તા એવું કરવા મળી જાય તઈ આપણને એમ થાય ખારું કોની પાસે આપણે વાત કરીએ. સંસ્કાર તો માના કોઠામાંથી મળે, માના ધાવણમાંથી મળે. હું તો આ બેનું દીકરીઓ આટલી બધી છે ને, હું તો બેનુંને ખાસ કહું
કે તમે તો શક્તિનો અવતાર છો, તમે ભાળો તો ધારો ને તો બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. પણ હું તો જ્યાં જાઉં ને મારી વાત થોડી કડવી લાગે બધાને, પણ હું તો એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો, કારણ કે દેહના પ્રદર્શન ન હોય બાપુ. તમે તો એક દેવીઓ છો, શક્તિઓ છો. અને મને ક્યારેક ક્યારેક અમુક ના આપણે સિટીમાં જાય ને તો આમ હાલ્યા આવતા તો ખબર જ ન પડે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે, બોલો બધું હરખું થઈ ગયું. આ બોલાવીએ તો ખબર પડી કે આ તો બેન હતા, આપણે એમ ભાઈ હતા. એવું ગોટે ચડાવ્યું છે ને, એટલે કીધાની વાત નથી. એટલે દેહના પ્રદર્શન ન હોય. હું તમને એક દાખલો આપું કે રામાયણમાં કે માં ભગવતી સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આજની દીકરીઓ માટે એને કેળો પાડ્યો, જે લક્ષ્મણ રેખા ટેપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટેપ્યા એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. હા, અમે તો બધે જાય, અમને ન ખબર હોય રાવણ ચા છે ને ચા ની કહેવાય નહીં, આંગળી મૂકીને ખબર તરત પડી જાય. સમુદ્ર મંથન થયું ને, હારી હારી વસ્તુ બધા લઈ ગયા, અને છેલ્લે ઝેર ને કોડા બે વધ્યા. ભોળાનાથ આવ્યા, ઈ કે વધ્યું કાંઈ? ઈ કે ઝેર ને કોડા છે, કે ઝેર લાવો, કોડા નથી જોયું. ઈ ઝેર બાપુ એવું હતું ને, ધરતી ઉપર જો ટીપું પડે ને તો ધરતી તૂટી જાય, ધરતીનો વિનાશ થઈ જાય, એવું ઝેર. અને ભોળાનાથે બાપુ કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા. અને પછી કીધું કે આ કોડા, ઈ કે કોડાની વ્યવસ્થા જે કરવું એ કરો, ઝેર હોય તો હજી લાવો. ઈ કે હવે આ કોડાનું શું કરવું? ઈ કે એક કામ કરો, ઈ કે હેલિકોપ્ટર મૂકીને ફેરવો, બે પાંચ બધા નાખી દો. એટલે મેં ભજનમાં જાય અમને એમ થાય કે અહીંથી હેલિકોપ્ટર નીકળેલું છે, તો અમને એમ થાય કે વધારે રોકાણેલું હોય એવું લાગે. કાંઈ એમ થાય કે ઊંધું પડી ગયું છે. એક જગ્યાએ મેં ગયા હતા ને પ્રોગ્રામમાં, તમે જો આ તમારો મંડપ રહ્યો ને, અહીંથી ડબલ મંડપ હતો, બેનો ને ભાઈઓ ચિક્કાર પબ્લિક. પણ બાબુ અમે ભજન ગાયા, લોકગીત ગાયા, ગરબા ગાયા, દુઆસંત ગાયા, વાતો કરી, પણ એમાંથી એક ઊભો ન થયો, કોઈ હલ્યો નહીં, કોઈ તાલીએ ન પાડી, કોઈ હાથ ઊંચો ન કર્યો, કોઈ દહની નોટ ન નાખી. બાપુ અમારે ટેમ ચમ કાઢો. એક મારી યાર બીજો ગાયક હતો ને, એને મેં કીધું તને પિક્ચરના ગીત બીત આવડતા હોય, એક બે ઈ જોઈશ ને એમને ઈ જોતા હોય તો પિક્ચરના એક બે ગુજરાતી ગીતે ગાયા, પણ હલ્યા જ નહીં. કોઈ શું ગળી ગયા હોય એમ બેઠેલા હોય, હલે ચલે, એ કઈ પાછા જાય નહીં. હેઠા ઉતર્યા ને દોઢ તો માંડ વગાડ્યો. હેઠા ઉતર્યા ને કે ભજનમાં ભારે મજા આવી. અરે તમારી ભલી થાય, અત્યારે ફાટો છો, કોઈ ઊંચો હાથ તો કરવો તો. ત્યાં અમને એમ થયું કે મેં કીધું હેલિકોપ્ટર અહીંયા જ ઊંધું પડેલું, ખબર નહોતી કે અહીંયા હેલિકોપ્ટર, આ પ્રોગ્રામ જ ન રાખે. અરે બાપુ ઘણું મહાપુરુષો આપ્યું છે, પણ બાપુ દુકાન ક્યાં ખોલવી? ખાનારા નો હોય નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો હોવા જોઈએ. કહેવાનો મારો અર્થ બાપુ કઈક આનંદ કરવાની વાત છે. મરી જવાનું છે વાત પાકી છે, ક્યારે મરવાનું છે કોઈને ખબર નથી, મરવાનું છે એ વાત પાકી છે. એટલે જ મહાપુરુષે કીધું જેટલો થાય ને એટલો આનંદ મોજ કરી લ્યો. આ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતો ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? આપણે છોકરા અત્યારે કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પાર્લે નથી. હે અત્યારે આમ કાજુ બદામ છોકરા એમ કે નથી ખાવું, એટલે આ ખાને એ અમને પાર્લે નથી. એવો સમય છે રામ. થીગડા ઉપર થીગડા ઠપકારી ઠપકારીને આપણે મરી ગયા, આપણા ગઈડા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવા પહેર્યા બોલો. એટલે આવા તમે પહેરતા જ તા, ખબર નહોતી કે આવું આવશે ને કરે. મેં હાઈસ્પીડ રાખ્યા હતો મેં પહેર્યા. અરે એવું બાપુ ગોટે ચડાવ્યું છે. પેલા તમે જોવો તો ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીસુલે રગડતો, એક ભજીયું નાખજે, એક પોળી નાખજે. અરે તમે જોવો તો આમ આપણે એમ ખાલી આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી પરંપરા. પેલા તો બાપુ બાવડા ચાલીના મોઢામાં આપે. અરે મારા ગળાના હામ તમને કહું, એક બટકું તો મારું લેવું જ પડે. કોઈ બાપુ એ સંસ્કૃતિ ખતમ કરી નહીં. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, અને દારૂ બાવળિયા ખપી જાય 2 લીટરના પીપળા.
દૂધ વાળો ઘરે દૂધ દેવા આવે તોય આ બેનું પાસે દૂધ વાળા ડકડકાવે. ઓછું આવે છે ને મોડું આવે છે ને પાણી વાળું આવે છે અને પાછું 1 મહિનો ઉધાર. ઓલા દારૂ વાળા ત્યાં જાય ને કઈ ઊંઘ શું બોલતા જ નથી. મને થોડુંક દે પાણી વાળું છે કે પાણી વાળું છે કે ઓછું છે કાંઈ નહીં અને રોકડો ધંધો. જોવો તો ખરા બાપુ ઊંધું હાલ્યું. મને તો એમ થાય કે બાપુ જીવન મળ્યું છે કાંઈક ખાઈ પીને આનંદ કરો, સારી વસ્તુ ખાઓ, સારું. મેં ખટારો આંક્યો ને 20-22 વર્ષ મેં ખટારો આંક્યો. હું બધાય રાજ્ય રખડી આવ્યો પણ મેં મારા દેહને હજી અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી કે ચોરી કરી, તમે બાપુ ગમે એટલાની શરત મારીને આવજો મારી પાસે, હું તમને પુરવાર કરી દઈશ. જિંદગી એવી જીવાય. મારું કોળ કયો, મારું ખાનદાન કયો, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા. એટલે ગોળો કે છે કે આ દુનિયાને બાપુ ભોગાય એવું નથી પણ મારા નાથ તું જો મારી આબરૂ રાખતો પતશે. એટલે કે છે ભાંગેલ ભૂલાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા છે બાળકના બેબા અંગનો આકારી એકે મળે નહીં એને હાથ કે જલાસન બાબુ જે મહાપુરુષો ઈશ્વરને મેળવ્યા ને આપને ધરતી એક થઈને ત્યાં મળ્યા છે. સગાળ સાહેબ દીકરો કાપ્યો, જલારામે બૈરું આપ્યું, સીબી રાજાએ હોલાની ભારોભાર માટી આપી, મોરધ્વજ રાજાએ કરવત મુકાયો. આપણે આ માયલું કાંઈ કરવાનું નથી, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો હોય ને, કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામ. જે નામ આપે. બાકી આ બધું નોખું નોખું કર્યું છે ને એ તો બધી ઘૂંસ કરી છે. નોખું કઈ છે નહીં. બાકી ઓલો કે એન પાવો, ઓલો કે એન પાવો, ઓલો કે એન પાવો, એ બધા છે ને એમ નામ રહી જાય છે. જેને ભજો એને બસ પકડી લ્યો, મારે કે હાલતા થઈ જાઓ. બીજું આમાં કઈ કરવો. રામ કૃષ્ણ રામાબીર શિવ જે કઈ હોય બધું એકનું એક જ છે. એટલે બીજું કઈ ઊંડું ઉતરવાની જરૂર જ નથી.